કે સાયબર ક્રાઇમ પહેલા કહેવાય કોને? હવે ક્રાઇમ એટલે તો ખબર છે ગુનો. જ્યારે તમે લેપટોપ છે, મોબાઈલ છે, ટીવી છે, તમારો પર્સનલ કોમ્પ્યુટર છે અને ખાસ કરીને આપણી વિશાળ દુનિયાનું ઇન્ટરનેટ છે, જ્યારે જ્યારે આવી વસ્તુનો યુઝ કરીને તમે કોઈ પણ ક્રાઇમ કરો છો ને, કોઈ પણ ગુનો કરો છો ને, તો એ વસ્તુ શું કહેવાય? સાયબર ક્રાઇમ, સાયબર ઓફેન્સ, કે જે તમે સાયબર ક્રાઇમના અંદરમાં એનું ક્રાઇટેરિયા આવે છે, જે તમે આ વસ્તુ યુઝ કરીને કરો છો. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, રાઈટ? તો હવે આમાં પહેલો પોઈન્ટ આવે કે ગમે તે, તમને એવું મનમાં થતું હશે કે ગમે તે ઇલેક્ટ્રોનિક થ્રુ થયું એટલે એ સાયબર ક્રાઇમ છે. એવું નથી, એના પણ ઘણા સ્ટેપ્સ છે, એની પણ ઘણી ટાઈપ્સ છે. જેમ કે પહેલું કહું, સાયબર સ્ટોકિંગ. હવે સ્ટોકિંગ થી કેટલાને ખબર પડે છે કે શું મતલબ છે સ્ટોકિંગનો? પહેલા આપણી રેકી કરે, ઘણા ટાઈમ સુધી આપણી રેકી કરવામાં આવે કે આ માણસ ક્યાં જાય છે, શું કરે છે, અને પછી એનો પ્લાન કરીને આપણને કિડનેપ કરવું, રેપ કરવું, એ બધી વસ્તુ બનતી હોય છે. એટલે પીછો તમને ખબર હશે કે ઓફલાઈન, એટલે કે આપણી રોજબરોજની ક્રિયામાં તમને ખબર છે, પણ આ પીછો છે ને ઓનલાઈન પણ થાય. ઓનલાઈન કઈ રીતે થાય? ઓફલાઈન પીછો તો બધાને ખબર છે, એનાથી કેમ બચવું એ પણ બધાને ખબર છે, પણ ઓનલાઈન પીછો કરે છે ને એ બહુ અઘરું છે, એ જાણવું એ બહુ જ અઘરું છે. ખાસ કરીને સાયબર સ્ટોકિંગ કોને કહેવાય? તો તમારો નંબર કોઈ પાસે છે ત્યારે જે માણસ તમને વોટ્સઅપ મેસેજ કરશે, નંબર નથી તો નહીં કરી શકે. બીજી બાજુ ઇન્સ્ટાગ્રામમાં નંબર વગર પણ કરી શકશે ને તમારા પ્રોફાઇલ પર આવીને. પહેલા હું વોટ્સઅપની વાત કરું, કોઈ તમને કન્ટિન્યુઅસલી મેસેજ કરે છે 2 દિવસ 3 દિવસ, તમારા દ્વારા કહેવામાં આવે છે કે મને મેસેજ નહીં કરો, એ છતાં કન્ટિન્યુ મેસેજ કરવામાં આવે છે, અને પછી એવી ધમકી આપવામાં આવે છે કે તમારો નંબર મારી પાસે છે, તમારું સરનામું મારી પાસે છે, હું તમારી સાથે કંઈ પણ કરી શકીશ. એટલે માણસ શું ત્યાં અડધો બી જાય, ડરી જાય. શું કામ ડરે? કાયદાની જાગૃતતા નથી, એટલે કે આમાં હવે શું કરવું એ વસ્તુની જાણ નથી, એટલે તમે શું ડરી જાઓ છો. પણ હકીકતમાં વસ્તુ ડરાય એવી નથી. હવે હું ઇન્સ્ટાગ્રામની વાત કરું, ફેસબુકની વાત કરું, તો એક આવી કેટ ફિઝિંગ કહેવાય એને. આ બધા ટેક ફિઝિંગ નો મતલબ થાય કે કોઈ પણ છોકરી કે છોકરા, કોઈ પણ, આમાં બંને જેન્ડર આવી જાય છે, કે એમની ફેક પ્રોફાઇલ બનાવી. હવે તમારી છોકરીને મેસેજ કરવો છે તો તમે છોકરી બનીને વાત કરશો તો જલ્દી રિપ્લાય આવશે ને છોકરા કરતા. એટલે તમે શું કરશો? છોકરીનો પ્રોફાઇલ ક્રિએટ કરશો, ફેક આઈડી. એના માટે તમે શું કરશો? કોઈ બીજી છોકરીનો ફોટો ઉઠાવશો, કવર ફોટોમાં મૂકશો, પ્રોફાઇલ ફોટોમાં મૂકશો. હવે તમારે ટેસ્ટેડ અને ટ્રસ્ટેડ બતાવવું હોય કે મારો પ્રોફાઇલ સારો છે, હું એક્ટિવ પર્સન છું, હું ફેક પર્સન નથી, એના માટે તમે શું કરશો? પોસ્ટ મૂકશો. પોસ્ટ મૂકે તો જ લાગે ને કે આ માણસ ટ્રસ્ટેડ છે એમ. એટલે એના માટે ફરી તમે કલેક્ટ કરશો છોકરીઓના ફોટા અને પોસ્ટ મૂકશો. પછી એ કોઈ પણ ટાર્ગેટેડ છોકરીને મેસેજ જશે, આમાંથી એ છોકરી શિકાર થાય છે. પછી તમને ખબર હોય તો ટ્રેપિંગમાં આપણે વાત કરીએ, હાઇજેકિંગ વેબકેમ, કે આ છોકરાની ઘટના જે સરે કીધું બની. તમારી ટીવી કેમેરા વાળી હોય, તમારો મોબાઈલ છે, તમારું લેપટોપ છે, પછી તમારા ઘરે કોઈ પણ એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે જેમ કેમેરા વાળું છે. પર્સનલ કોમ્પ્યુટરમાં ઘણીવાર કેમેરા નથી હોતા, તો આપણે શું કરીએ? વેબકેમ લગાવીએ છીએ અલગથી. તો આ જે કેમેરા હોય ને એ બહુ ઇઝીલી હેક થઈ જાય. અને હેક એવી રીતે થાય કે તમારી એક્ટિવિટીની સાથે તમે શું બોલો છો ને એ પણ એમાં રેકોર્ડ થાય, એ વસ્તુ પણ એમાં રેકોર્ડ થાય. હવે એ દ્વારા પછી લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. હવે બીજી વાત કરું કે વોયરિઝમ નામનું એક ક્રાઇમ છે. વોયરિઝમ શું છે? તો કોઈ છોકરી, ખાસ કરીને આમાં જેન્ડર બતાવવામાં નથી આવી, આ પણ છોકરા છોકરી બંનેને લાગુ પડે છે, કે છોકરી કે છોકરાની એવી એક્ટિવિટી કે જે પબ્લિકલી નથી કરતા. ફોર એક્ઝામ્પલ, કપડાં ચેન્જ કરવા, બરાબર? અને ઘણી એવી એક્ટિવિટી હોય કે જે રાઇટ ટુ પ્રાઇવસીનો ભાગ હોય, કે જે અંગતતાનો ભાગ હોય. આપણે પબ્લિક પ્લેસ પર કે પબ્લિકમાં વસ્તુ દર્શાવવા માંગતા નથી. તો આવી એક્ટિવિટીને છુપી રીતે કેપ્ચર કરવી, વિડીયો ઉતારવા, ખાલી જોવી, વિડીયો અને ફોટો નહીં, જોવી પણ, આ શું છે? ક્રાઇમ છે. મોર્ફિંગ એવી વસ્તુ છે કે કોઈ માણસની આખી બોડી છે, બીજા માણસના ફોટામાંથી એનો ચહેરો કટ કરવો અને એ માણસની બોડી પર લગાવી દેવો, આ છે મોર્ફિંગ. એટલે આવા પણ ઘણા કિસ્સાઓ બનતા હોય છે. આવી રીતે પણ છોકરીઓને બ્લેકમેલ કરવામાં આવે છે. તો આવી રીતે ઘણી સાયબર ક્રાઇમની એવી એક્ટિવિટીઝ છે કે તમને ઓછી જાણ હશે,
તો ખાસ કરીને તમે જે સોશિયલ મીડિયા વાપરો છો ને, આમાં ભરમાઈ કોણ જાય ખબર? જેને મેચ્યોરિટી નથી આવી, જેને જાણ નથી. જેમ કે મેં વાત કરી કે 8, 9, 10, 11, 12 વાળા છોકરાઓ છોકરીઓ કે જેને ઓછી જાણ હોય, તમને આ વસ્તુની ખબર નથી એટલે તમને ફેક પ્રોફાઇલમાંથી મેસેજ આવશે ને તોય તમને એમ લાગશે કે આ રાઈટ પ્રોફાઇલ છે. ઘણા એવા હોય આઈડીમાં ફોલોવર્સ વધારવા માટે અજાણ્યાની રિક્વેસ્ટ ફોલો કરતા હોય, એની રિક્વેસ્ટ પણ એક્સેપ્ટ કરી લેવી, પછી જાળમાં ફસાઈ જવું, અને આ એવી જગ્યાએ તમે પહોંચી જાઓ ને કે તમે કોઈને કહી શકતા નથી. પછી શું છેલ્લે ઓપ્શન રહે તમારી પાસે? સુસાઇડ. એટલે આ વસ્તુ જ આપણે કરવાની નથી. એ પછી તમે પણ કોઈ અહીંયા બેસેલા કોઈ પણ આ વસ્તુનો શિકાર બની શકે. આપણે એવું કોન્ફિડન્સ નહીં રાખવાનો કે હું નહીં જ બની શકો તમે. એટલે પાણી આવતા પહેલા પાળ બાંધવી પડે, એવી રીતે આ વસ્તુ તમારી સાથે થાય એ પહેલા તમારે આ વસ્તુની જાણકારી મેળવવી પડે, જેથી તમે ડરી જાઓ નહીં. બરાબર છે? હવે બીજી વાત કરીશ કે સાયબર પોર્નોગ્રાફી. સાયબર પોર્નોગ્રાફી ખાસ કરીને નાના બાળકોને બતાવવી, એની હાજરીમાં જોવી, ભલે બહુ ગંભીર સજા થઈ શકે, તમને એ બહુ મોટી સજા થઈ શકે. તમે સાયબર ડિફામેશન, કોઈ વોટ્સઅપમાં ગ્રુપ છે, સોશિયલ મીડિયા ફેસબુકમાં ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પેજ છે કે જેમાં બહુ બધા લોકો સામેલ છે, આવા ગ્રુપમાં તમે કોઈ પણ માણસને લગતું ખરાબ વસ્તુ બોલો છો, પબ્લિક પ્લેસ પર, આ થયું ઓફલાઈન કે પબ્લિક પ્લેસ ઉપર કોઈની જાહેરમાં બેઇજ્જતી કરવી, એની પ્રતિષ્ઠાને એની માનને હાનિ થાય એવું કંઈ પણ બોલવું. પણ વાત છે ઓનલાઈનની. જ્યારે ઓનલાઈનના મીડિયામાં જોઈએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ને વોટ્સઅપમાં ગ્રુપમાં કંઈક એવું લખવું કે કોઈ માણસની માનહાનિ થાય, રેપ્યુટેશન ખરાબ થાય, પ્રતિષ્ઠા ઓછી થાય, અને એ વસ્તુ પાછી ખોટી હોય, કોકને આપણે હેરાન કરવા માટે આવું લખતા હોઈએ, અથવા આપણને હેરાન કરવા કોઈક લખે, તો એ પણ શું છે? સાયબર ડિફામેશન. તેમાં પણ તમને 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે જો તમે આવો ગુનો કરો. બધી વસ્તુ થઈ. હવે હું એવું કહીશ કે ફ્યુચરમાં તમારી સાથે તમારા કોઈ રિલેટિવ એટલે કે સંબંધીઓ, તમારા મિત્રો મંડળમાં કોઈ પણ સાથે આ વસ્તુ થાય તો લોકોને શું બીક હોય? પહેલા તો ખાસ કરીને છોકરીઓને કે બહાર ખબર પડશે તો વાત ફેલાશે, આપણે ખરાબ લાગશું બધાને. આ વસ્તુ નહીં કરવાની. તમે એ વસ્તુ વિચારો નહીં, કેમ કે તમે જ્યાં કમ્પ્લેન કરો છો ને ત્યાં તમારું નામ, તમારો ફોટો, તમારું સરનામું બધું ગુપ્ત રહે છે. ઇવન ટેન્શન લેવાની જરૂર નથી, બસ તમે ફરિયાદ કરો. કેમ કે એવું કહેવાય છે કે ગુનો કરનાર કરતા મોટો ગુનેગાર છે ગુનો સંતાડનાર. કે જે શું કરે છે? ગુનાને પ્રોત્સાહન આપે છે. આપણને ખબર છે આ ગુનો થાય છે અને આપણે નથી કઈ એક્શન લેતા, તો તમે શું કર્યું? ગુનાને વધારે ને વધારે પ્રોત્સાહન આપો છો. બરાબર ને? એક્શન કઈ લેતા નથી તમે. તો હવે આવી વસ્તુ થાય તો તમારે શું કરવું જોઈએ? ક્યાં જવું? પહેલો ક્વેશ્ચન. તો આના 2 વે છે. ઓફલાઈન પણ જઈ શકો, ઓનલાઈન પણ જઈ શકો. ઓફલાઈન ક્યાં? તો સાયબર ક્રાઇમ સેલ બ્રાન્ચ. તમને ખબર હોય તો વિમાનવાળું સર્કલ છે આપણું, અઠવા ગેટ. એ તો એટલે મુખ્ય પોલીસ કમિશનર કચેરી આવે એની સામે એક્ઝેક્ટ છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ. ત્યાં જઈને તમે કમ્પ્લેન્ટ લખાવી શકો. બીજું કે તમને એ વસ્તુ નથી ખબર કે ક્યાં જવું, સાયબર સેલનું એડ્રેસ નથી ખબર, તો તમે તમારું લોકલ પોલીસ સ્ટેશન છે, જેમ કે કતારગામ પોલીસ સ્ટેશન આપણું, ત્યાં જઈને FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં પ્રથમ માહિતી અહેવાલ લખાવી શકો. બને તમારે ઓનલાઈન જવું હોય તો એક છે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, જેની વેબસાઇટ છે, એ હોય તો લખી નાખજો. વેબસાઇટ છે cybercrime.gov.in. આ વેબસાઇટ પર તમે જશો ને એટલે તમારું લોગિન આવશે. લોગિન કરવાનું, ખોટા નામથી લોગિન નથી કરવાનું, મોબાઈલ મેલ આઈડી ખોટી નથી નાખવાની, આપણી જે છે એ જ નાખવાની છે. નો ડાઉટ આપણા ડેટા ગવર્મેન્ટ પાસે સેફ જ રહેશે આ વસ્તુમાં, પણ એમાં તમારે બધી સાચી માહિતી સાથે પ્લસ એમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય કે કોઈ વસ્તુ બની છે મેલ દ્વારા કે ઇન્સ્ટાગ્રામ દ્વારા, તો પેજ એનો સ્ક્રીનશોટ પાડો, ચેટનો સ્ક્રીનશોટ પાડો, આ બધું PDF માં ફોર્મમાં કન્વર્ટ કરીને અપલોડ કરો ડોક્યુમેન્ટ્સ. આ ઓનલાઈન પ્રોસેસ છે. બીજું કે તમારે એવી રીતે નથી કરવું જાતે, તમારે ફોનથી કમ્પ્લેન્ટ લખાવી છે તો આપણી પાસે નંબર પણ છે 155 260 155260 કે જેમાં તમે કોલ કરીને ડાયરેક્ટ કમ્પ્લેન્ટ લખાવી શકો છો. આવી જાય કે આ માણસને કંઈક ખરાબ વૃત્તિ છે આપણા પ્રત્યે, પછી તમારું કોઈ રેકી કરતું હોય, પાછળ આવતું હોય, પછી તમે ઘરેલું હિંસાનો શિકાર હોવ
કે આ નંબર બીજો આપું છું કે જેમાં ડાયરેક્ટ ફોન કરીને કમ્પ્લેન્ટ લખાવી શકો, 10911091. જરૂરી નથી કે છોકરીઓ જ શિકાર થાય, અત્યારે તો કળિયુગ છે, છોકરાઓ પણ શિકાર થાય છે. અને એવું કહે કે ઘરેલું હિંસાનો શિકાર સ્ત્રીઓ છે, ઘરેલું હિંસાનો શિકાર પુરુષો અત્યારે છે.